વેલકમ ટુ માય ચેનલ। આજે આપણે બજારમાં મળે એવી આલુ સેવ ઘરે બનાવશો એવી ઘરના ઇન્ગ્રેડિયન્ટ્સથી। જો તમને મારી આ રેસીપી એન્ડ સુધી ગમે તો એને લાઈક કરજો, શેર કરજો, મારી ચેનલ સબસ્ક્રાઈબ કરજો કે જેથી મારી આવનારી બધી નવી વાનગી તમારા સુધી તરત પહોંચી શકે। તો ચલો આપણે રેસીપીની શરૂઆત કરીએ। એના માટે આપણે ગ્રેટેડ બટાકા લીધેલા છે। આ બટાકાને મેં બાફીને ઠંડા કર્યા હતા અને ત્યારબાદ એને ગ્રેટ કરેલા છે। એક ગ્રેટેડ બટાકા મેં 2 બાઉલ લીધા છે। એમાં એક મોટી ચમચી કાળા મરીનો પાવડર, દોઢ ચમચી પાણીપુરીનો મસાલો, આ જે રેડીમેડ પેકેટમાં મળે છે એ જ લીધેલો છે। અડધી ચમચી લીંબુના ફૂલ, એક મોટો બાઉલ બેસન લીધેલું છે અને આમાં મેં 2 મોટી ચમચી બેસન લીધું છે અને એની સાથે બીજી 2 ચમચી ચોખાનો લોટ લીધો છે। એને આપણે આ મિશ્રણમાં એડ કરી લઈએ। ગરમ તેલ લીધું છે મોણનું। હવે એને ડો પ્રિપેર કરી લઈએ। આમાં બટાકાનું મોઇશ્ચર હોય છે જેથી તમારો ડો એનાથી જ રેડી થઈ જશે। પણ ઇનકેસ તમને પાણીની જરૂર જણાય તો 1 કે 2 ચમચી પાણી એડ કરી અને ડો પ્રિપેર કરી લઈશું। આ સ્ટેજ પર જો તમને એવું લાગે કે ક્યાંક બટાકાના લમ્પ્સ રહી ગયા છે તો હાથેથી મસળી એને સ્મૂથ કરી લઈશું કે જેથી સેવ પાડતી વખતે આપણને અડચણરૂપ ના બને। તો આ રીતનો ડો સોફ્ટ રેડી થઈ ગયો છે। હવે એને 2 પાર્ટમાં ડિવાઈડ કરી લઈશું અને 1 ચમચી પાણી લઈ અને લોટને સરસ એવો મસળી લઈશું। આમાં વધુ પડતું પાણીનો ઉપયોગ ન કરવો। આપણે આ ડોને સરસ રીતે મસળી લીધો છે। તમે જોઈ શકો છો કે આપણે મસળવાથી કલર એનો લાઇટ થઈ ગયો છે। બંનેનો કલર ડિફરન્સ તમે જોઈ શકો છો। હવે આપણે આ સાઈઝનો સેવનો સંચો ગ્રીસ કરી લીધો છે। તેમાં મિશ્રણ લઈ અને મીડિયમ હોટ ઓઇલ પર આપણે સેવ પાડી લઈશું। એક સાઈડથી સેવ પ્રોપર કૂક થઈ જાય અને બબલ્સ આવતા થોડા ઓછા થઈ જાય ત્યારબાદ આ રીતે આપણે ચમચાથી થોડી એને પ્રેસ કરી લઈશું અને એની સાઈડ ચેન્જ કરીને બીજી સાઈડ બી 1 કે 2 મિનિટ માટે એને તળવા દઈશું। આ રીતે આપણે આલુ સેવ તળીને રેડી થઈ ગઈ છે। બધી સેવને હું રેડી કરી રહીશું। તો આપણી આલુ સેવ રેડી થઈ ગઈ છે। બજાર કરતાં ટેસ્ટી અને ઘરના ઇન્ગ્રેડિયન્ટ્સથી બનતી 1 બાઉલ બેસનમાં તમે ડબ્બો ભરીને સેવ રેડી કરી શકો છો। આ રીતે તમે ડબ્બામાં ભરી એને અઠવાડિયા 10 દિવસ સુધી એને રૂમ ટેમ્પરેચર પર સ્ટોર કરી શકો છો। તમારા બચ્ચાને ટિફિનમાં બી આપી શકો છો। તો આ રેસીપી તમને કેવી લાગી કોમેન્ટમાં જરૂરથી જણાવજો। સી યુ નેક્સ્ટ।